નમસ્કાર. આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો, સ્વાગત છે આપ સૌનું બહેનો આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં. તો બહેનો, આજના આંગણવાડી પગાર વધારો સમાચારમાં આપણે વાત કરવાના છીએ આંગણવાડી પગાર વધારો અને અન્ય માંગણીઓને લઈને આજરોજ તારીખ 25/3/2026ની બપોરે આવી છે એક મોટી અપડેટ. તો બહેનો, શું છે અપડેટ તે જાણવા માટે આજનો વિડીયો અંત સુધી જોઈ લેજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આંગણવાડી બહેનોના રિલેટેડ સમાચાર આપણી આ ચેનલમાં અવારનવાર છે તે અપલોડ થતા હોય છે બહેનો. તો બહેનો, વાત કરીએ ગુજરાત હાઈકોર્ટના એક ઐતિહાસિક ચુકાદા બાદ આંગણવાડી બહેનોના જે માનદ વેતનમાં વધારો કરવાને લઈને એક હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો, પરંતુ આજ સુધી આંગણવાડી બહેનોની આ માંગણી છે તે સ્વીકારાણી નથી. તો તેને લઈને ગઈકાલે એટલે કે 24/3/2026ના રોજ ગાંધીનગર ખાતે મુખ્ય જે ત્રણ મંત્રીઓ છે આંગણવાડીને લઈને વિભાગના, તો તે છે મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી મનીષાબેન વકીલ, તેમજ જીતુભાઈ વાઘાણી અને ઋષિકેશભાઈ પટેલ, આ ત્રણ મંત્રીઓ સાથે ભારતીય મજદૂર સંઘ અને આંગણવાડી કાર્યકરોના જે સંગઠનો હોય તેની સાથે એક બેઠક યોજાણી હતી. અને આ ત્રણ મંત્રીઓ એટલે કે મનીષાબેન વકીલ, જીતુભાઈ વાઘાણી અને ઋષિકેશભાઈ પટેલ, આ ત્રણેય મંત્રીઓ સાથે જે વાટાઘાટો થઈ હતી અને તેને લઈને એક સકારાત્મક સંકેત પણ આવી શકે છે, કારણ કે બેઠક છે તે મહત્વપૂર્ણ રહી છે અને બેઠકમાં જે અમુક મુદ્દાઓની વાત થઈ હતી તેમાં મંત્રીઓ પણ સહમત થયા હતા. તો ખાસ કરીને હજુ સુધી કોઈ ચોક્કસ નિર્ણયો આવ્યા નથી, પરંતુ ભવિષ્યમાં ચોક્કસ નિર્ણયો આવી શકે છે, કારણ કે આ બેઠક છે તે ખૂબ એમ કહેવાય કે સહાનુભૂતિપૂર્વકની રહી છે. તો આંગણવાડી બહેનોની જે મુખ્ય માંગણીઓ છે તે જે પ્રમુખો હોય અથવા તો કાર્યકારી સંગઠનો હોય તેમના જે મંત્રીઓ દ્વારા આપણા જે મંત્રીઓ છે તેને રજૂઆત કરવામાં આવેલી હતી. તો આ બેઠક ખૂબ મહત્વપૂર્ણ રહી છે તેવા સમાચાર આપણને મળી રહ્યા છે. તો ખાસ કરીને કોઈ પણ અગત્યના નિર્ણયો લેવાય જે આંગણવાડી બહેનોને ખૂબ રિલેટેડ હોય, તો તે ચોક્કસ નિર્ણયો કોઈ લેવાશે તો ચોક્કસ તમને માહિતી આપીશું વિડીયો બનાવીને. તો ખાસ કરીને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સાથે અત્યારે જ જોડાઈ જજો બહેનો.